સુરતના સાંસદ એવા મુકેશભાઈ દલાલને ધોરણ 12ના વિદ્યાર્થીઓની ચિંતા ખરેખર થવા પામી છે। સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ દ્વારા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલ એલસી સમયસર ન મળવાને કારણે કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી થઈ રહી છે। સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલે જિલ્લા સેવા સદન 2ના કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી હતી કે ધોરણ 12ના વિદ્યાર્થીઓને માર્કશીટ અને ઓરિજિનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એલસી સમયસર ન મળવાને કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। કોલેજ એડમિશન માટે તેને જરૂરી દસ્તાવેજમાં મુશ્કેલી થઈ રહી છે, તેમજ વિદ્યાર્થીઓના કિંમતી દિવસો બગડી રહ્યા હોવાની રજૂઆત કલેક્ટરશ્રીને પત્ર લખી કરવામાં આવી છે। આપણે સૌ જાણીએ છીએ તેમ હાલમાં જ ધોરણ 12ના કોમર્સ અને સાયન્સના ઓનલાઈન પરિણામ આવી ગયા છે। કોલેજની વિવિધ ફેકલ્ટીઓમાં એડમિશનની પ્રક્રિયા પણ ઝડપથી શરૂ થઈ રહી છે। કોલેજમાં એડમિશન માટે વિવિધ પ્રકારના દસ્તાવેજો જેવા કે જાતિનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, આવકનો દાખલો વગેરે દસ્તાવેજોની વગેરે પેપર્સની જરૂર પડતી હોય છે, પરંતુ એ મેળવવા માટે પણ ઓરિજિનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ઓરિજિનલ માર્કશીટની જરૂર પડતી હોય છે। પણ ટેકનિકલ કારણોસર હજુ સુધી આ ઓરિજિનલ માર્કશીટ અને ઓરિજિનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને મળી શક્યા નથી। તેને કારણે એ લોકોને વિવિધ પ્રકારના જે સર્ટિફિકેટની જરૂર છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જાતિનો દાખલો જેવા, તે નથી મળી શકતા। આથી મેં શિક્ષણ મંત્રીશ્રી અને કલેક્ટરશ્રીને પત્ર લખીને એક તાકીદ કરી છે કે ઓરિજિનલ સ્કૂલ સર્ટિફિકેટ અને ઓરિજિનલ માર્કશીટની નકલો વિદ્યાર્થીઓને તાકીદે ઉપલબ્ધ કરવામાં આવે, જેથી તેના આધારે બીજા દસ્તાવેજો મેળવીને કોલેજમાં એડમિશનની પ્રક્રિયા ઝડપથી શરૂ થઈ શકે, અથવા કોઈ બોનાફાઇડ સર્ટિફિકેટના આધાર પર કે અન્ય કોઈ દસ્તાવેજના આધાર પર તે લોકોને આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે, જેથી કોલેજમાં એડમિશનની પ્રક્રિયા વિલંબાય નહીં અને ઝડપથી પૂર્ણ થાય। શાળાઓને તાત્કાલિક સૂચના આપવામાં આવે અને એલસી વહેલી તકે આપવા વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વચ્ચે વહીવટી તંત્ર પાસે ઝડપી કાર્યવાહી કરવાનું જણાવ્યું છે। આમ ધોરણ 12ના વિદ્યાર્થીઓની ચિંતા સાંસદ મુકેશભાઈ પટેલને થવા પામી છે।